વાંચતા વાંચતા ઘણી વાર એવું થશે યાર કે મન નથી, હવે થાકી ગયા છે, એકદમ માયુસ હતાશ થઈ ગયા છે. 12 ફેલ મૂવી જોયું ને, એમાં પણ એ લાસ્ટ એટેમ્પ પહેલા થાકી જ ગયા હતા, પણ મમ્મી સાથે જ્યારે વાત થઈ, માતા સાથે મળી, અને માતાનો એક ડાયલોગ, तो अगली बार आगो तो वर्दी पहन के आगो न रे लल्ला. આ એક ડાયલોગ એને ફરીવાર ઇન્સ્પાયર કર્યા. હું હંમેશા એ વાતમાં માનું છું કે જીવનમાં અવસર આવશે જ દોસ્ત, જીવનમાં હરેક ક્ષણે એવો અવસર આવશે કે ત્યારે તમારે નક્કી કરવું પડશે કે ચેપ્ટર બદલવું કે બુકને બંધ કરવી. જો તૈયારી છોડી દેશો તો એ કોઈ સોલ્યુશન નથી, પણ ચેપ્ટર બદલી નાખશો, થોડો સમય રેસ્ટ કરીને બીજા સબ્જેક્ટ બાજુ જોશો, આ નહીં તો બીજા પ્રયાસમાં, આ નહીં તો બીજી જોબમાં, આ નહીં તો બીજા બિઝનેસમાં. જીવનનો એન્ડ કરવો એ સોલ્યુશન નથી, કામ ન કરવું એ સોલ્યુશન નથી, વાંચવાનું બંધ કરવું એ સોલ્યુશન નથી, નવા નવા પ્રયાસો કરવા એ સોલ્યુશન છે. અને આપણને પણ મનોજ કુમારની જેમ ચોક્કસથી સફળતા પ્રાપ્ત થશે. मनोज आईपीएस बन गया. अरे देखा नहीं है, आईपीएस बन गया. આ એપ્લાય તમારે કરવાનું છે, વાત તો હું કરીશ દોસ્ત.